મહુવા તાલુકાની વાત કરીએ તો જે પ્રમાણે ભાવનગરમાં મહુવા તાલુકાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આજી ડેમના પાણીને લઈ મહુવામાં જે રીતે વરસાદ જોવા મળી રહ્યો હતો ત્યારે મહુવામાં જૂની અદાવત રાખી પ્રતાપભાઈ ધનાભાઈ શિયાળની હત્યા કરવામાં આવી હતી। 2021માં થયેલી હત્યા કેસમાં જિલ્લા સેશન કોર્ટે મહિલા સહિત 3 આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે। જૂની અદાવત રાખી પ્રતાપભાઈ ધનાભાઈ શિયાળની હત્યા કરનાર આરોપી વિક્રમભાઈ ધીરુભાઈ શિયાળ, પૂનીબેન ધીરુભાઈ શિયાળ અને ધીરુભાઈ શિયાળને ડાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે સજા સંભળાવવામાં આવી। સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલ અને 61ના પુરાવાના આધાર પર કોર્ટે આ ચુકાદો આપ્યો હતો। બેને રાડ પાડતા એમના પુત્ર વિક્રમ ઉર્ફે મેકડોલ ત્યાં છરી લઈને ઊભા હતા અને તેમને કહેલ આજે તો પ્રતાપને જીવતો મૂકવો નથી તેમ કહીને છરીના ઘા મારીને તેમને મોતના ઘાટે ઉતારી દીધેલ। આ કામનો કેસ મહુવાના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી, જેના સરકાર તરફેના મૌખિક 19 પુરાવા અને લેખિત 42 પુરાવા નામદાર AS પાટીલ સાહેબની કોર્ટમાં સદર કેસ ચાલી જતા નામદાર પાટીલ સાહેબે સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરીને આ કામના 3 આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારેલ છે।